મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રકટીકરણ 21મો અધ્યાય 3 ને 4 વચન એ દિલાસાદાયક છે, ઉત્તેજનદાયક છે. જેઓ દુઃખી છે, મરણને લીધે શોકમાં છે, સ્વજનો ગુમાવ્યા છે, અને એવા સમયમાં દુઃખ અને મરણના સમયે પ્રકટીકરણ 21મો અધ્યાય 3 ને 4 વચન પછી કહે છે કે રાજ્યસનમાંથી મેં એક વાણી સાંભળી, પ્રભુનો અવાજ સાંભળ્યો. રાજ્યસનમાંથી કોઈક બોલ્યું, અને રાજ્યસનમાંથી બોલનાર દેવની વાણી શું કહે છે? જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તે તેઓનો લોક થશે. દેવનો મંડપ એટલે એ પણ એ નવું જેરુસાલેમ, નવી મંડળી, પવિત્ર નગર, પવિત્ર શહેર વિશેની વાત. દેવનો મંડપ જ્યાં દેવની પવિત્ર હાજરી છે, એ દેવના મંડપનો વાસો એ ઉતરી આવશે. અને કે છે પ્રભુ પોતે જ તેઓનો દેવ થશે, તે તેઓના લોક થશે. એવી વાણી સંભળાઈ. અને અગત્યની વાત કે જ્યારે દેવનો મંડપ ઉતરી આવે, દેવ પોતે તેઓની સાથે, દેવ તેઓને એના લોક બનાવે, ત્યારે એ જ દેવ તેઓનું આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. એટલે આંસુ કેવળ મરણના લીધે, શોક કે રુદનના લીધે સાહેબ નહીં, પણ ઘણા બધા લોકો દુઃખ, સંકટ, મુશ્કેલીઓના કારણે નિસાસા નાખે છે. એવા આંસુઓને પણ પ્રભુ કહે છે હું લૂછીશ. અને કહે છે કે તે તેઓની આંખોમાંનું એક એક આંસુ, દરેક આંસુ લૂછી નાખશે. અને પછી લખ્યું છે, હવે મરણ થનાર નથી, તેમાં શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. એટલે એકલું મરણ નાબૂદ થશે એમ જ નહીં, પણ શોકમગ્ન વાતો, અથવા તો રુદન કરનારી વાતો, અથવા તો દુઃખ પહોંચાડે એવી પરિસ્થિતિઓનો અંત આવશે. કેમ કે સઘળું નવું થશે, પ્રભુ પોતે ઉતરી આવશે. મરણનો જય, વિજય એ કદાચ અહીં લાગ્યો હશે પૃથ્વી પર, પણ જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે કહે છે કે મરણ નાબૂદ થઈ જશે. હવે મરણ નથી, અને મરણ નથી એટલે શોક કે રુદન નથી, અને શોક કે રુદન નથી એટલે દુઃખ, સંકટ, મુશ્કેલીઓ નથી. એમ આ વાણી ઉત્તેજન આપે છે. કેમ કે પ્રથમની વાતો જતી રહી છે. સઘળું નવું બનાવ્યું છે. એટલે પ્રથમની જે વાતો હતી પૃથ્વી પર, શોક, રુદન, સંકટ, મુશ્કેલીઓ, તકલીફો, ટંટા, ઝઘડા, આ બધું જ હતું. અને એનો સામનો કર્યો, સતાવણી, તકલીફોમાંથી પસાર થયા. પણ પ્રભુ કહે છે કે હવે એ પ્રથમની વાતો બધી જ જતી રહી છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 65મો અધ્યાય 17મું વચન, જુઓ, હું નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું. એટલે કે આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં, આગળ જે બાબતો બની એને યાદ કરવામાં આવશે નહીં. કેમ કે યશાયા કહે છે કે ત્યારે પ્રભુ નવા આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છે. એટલે અદનવાડીમાં જે ઉત્પત્તિ થયેલી એવું નહીં, આ પવિત્ર નગર, નવું યરુસાલેમ, આ નવી બાબતો બનશે. યશાયા 66 અને 22, કેમ કે નવા આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરનાર ઈશ્વર છું. અને એટલા માટે આજે સવારે કેટલું મોટું ઉત્તેજનદાયક વચન, વાણી, જો આકાશમાંથી એક વાણી થઈ, અને એ વાણી રાજ્યસનમાંથી બેઠેલા પ્રભુની વાણી છે કે હું દિલાસો આપીશ, હું ઉત્તેજન આપીશ, હું આંસુ લૂછી નાખીશ. કેમ કે મરણ, શોક, રુદન હવે છે નહીં, અને નવી પૃથ્વી, નવા આકાશ અને નવું યરુસાલેમ, નવી મંડળી, સાર્વત્રિક મંડળી, પવિત્ર મંડળી પ્રભુની હજુરતામાં હશે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. આજે સવારે પ્રભુ તમારું દિલાસાદાયક વચન અમને પ્રાપ્ત થયું છે. પૃથ્વી પર શોક, દુઃખ, રુદન, સ્વજનો ગુમાયેલું છે, પણ કહે છે કે આકાશમાંથી એક વાણી સંભળાશે, અને વાણી ઉત્તેજન આપશે, દિલાસો આપશે, સ્વર્ગીય શાંતિ આપશે. આ વચનમાં જીવવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.